કોઈ માણસ અયોગ્ય વર્તન કરે તો આપણે શું કહીએ? પશુ જેવો છે, જાનવર જેવો છે. હવે તમે આમ વિચાર કરો તો પ્રાણીઓ તો નિયમોથી જીવે છે. કુદરતે એને જીવનચક્ર આપ્યું છે એ પ્રમાણે જીવે છે. એને દિનચર્યા આપી છે એવી રીતે જીવે છે. પણ એને કુદરતે જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થામાં એ કદી ખલેલ પહોંચાડતા નથી. જ્યારે માણસ પ્રાણીઓ વૃત્તિ સહજ જીવે છે, બેઝડ ઓન ઇન્સ્ટિંક્ટ. પણ માનવ જંગલમાં પણ જીવવા માટેના, પ્રાણીઓ માટેના, પક્ષીઓ માટેના, જીવજંતુઓ માટેના નિયમો છે અને એનું એ પાલન પણ કરે છે. અને સમાજમાં જ રહીને માનવ નિયમોનું પાલન કરે છે. આ વાત ખૂબ સરસ છે એટલે મને વિચાર આવ્યો કે તમારી સાથે હું શેર કરું. એટલે આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમને મારી વાત સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. માનવતા, આ શબ્દ માનવ પરથી આવ્યો છે. ઇન્સાનિયત, આ શબ્દ ઇન્સાન પરથી આવ્યો છે. હ્યુમેનિટી, આ શબ્દ હ્યુમન પરથી આવ્યો છે. જ્યારે આપણે માનવતા, ઇન્સાનિયત, હ્યુમેનિટી આવા શબ્દો સાંભળીએ ને ત્યારે બહુ શાંતિ થાય અને મનમાં એક એવું ચિત્ર ઉપસે, એમાં એવા વ્યક્તિત્વનું ચિત્ર ઉપસે કે જે નિર્મળ હોય, કરુણાસભર હોય, સ્વપ્નમાં પણ કોઈનું ખરાબ ન કરી શકે એવું વ્યક્તિત્વ હોય, નીતિ નિયમોથી જીવતું હોય અને એના હૃદયમાં અન્ય માટે અનન્ય ભાવ હોય. આવો વિચાર આપણને આવે જ્યારે આપણે માનવતા, ઇન્સાનિયત કે હ્યુમેનિટી શબ્દની વાત કરીએ. કોઈ માણસ અયોગ્ય વર્તન કરે તો આપણે શું કહીએ? પશુ જેવો છે, જાનવર જેવો છે, પ્રાણી જેવો છે. હવે તમે આમ વિચાર કરો તો પ્રાણીઓ તો નિયમોથી જીવે છે. કુદરતે એને જીવનચક્ર આપ્યું છે એ પ્રમાણે જીવે છે. એને દિનચર્યા આપી છે એવી રીતે જીવે છે. એના માટે જે ભોજન કર્યું છે એ જ ભોજન કરે છે. એના માટે જે રહેઠાણ કર્યું છે એ રહેઠાણમાં જ રહે છે. જે પ્રાણીઓ નિશાચર છે એ રાત્રે જ ફરે છે. જે પ્રાણીઓ અને પક્ષીઓ દિવસના છે એ દિવસે જ ફરે છે. નીતિ નિયમોથી ચાલે છે. જે શાકાહારી છે એ શાકાહાર જ કરે છે. જે માંસાહારી છે એ માંસાહાર જ કરે છે. મિશ્રાહારી છે એ મિશ્રાહારી છે. તૃણાહારી તૃણાહારી છે. પણ એને કુદરતે જે વ્યવસ્થા આપી છે એ વ્યવસ્થામાં એ કદી ખલેલ પહોંચાડતા નથી. જ્યારે માણસને તો એવું લાગે છે કે કોઈ નિયમ જ નથી અને છતાં એની સાથે જોડાયેલો શબ્દ માનવતાને આપણે મહાન શબ્દ ગણીએ છીએ. તમને શું લાગે છે? આપણે કોઈને પ્રાણી કહીએ તો એ પ્રાણીનું અપમાન નથી? આપણે કોઈને પશુ કહીએ તો એ પશુ જે નીતિ નિયમોથી જીવે છે એના સિદ્ધાંતોનું અપમાન નથી? આપણે વિચારવું રહ્યું કે આપણે શરીરે તો માનવ છીએ પણ આપણા વ્યવહારે માનવ છીએ? પશુ પક્ષીઓ તો જેવા છે એવા દેખાય છે, એવું વર્તે છે અને છતાં એના માટે પશુતા શબ્દ વાપરી, પ્રાણી જેવો શબ્દ વાપરી અને માનવ તો દેખાવમાં સરસ, ખૂબ તૈયાર થાય, વ્યવસ્થિત રીતે લોકોની સામે પોતાની જાતને પ્રેઝન્ટ કરે, પણ શરીરે માનવ, દેખાવે માનવ, સ્વભાવે દાનવ પણ હોઈ શકે. આ માનવતા શબ્દ છે એનું અવમૂલ્યન થતું જાય છે આ માનવના વ્યવહારોને કારણે, વિચારોને કારણે. એ પોતાના જીવનમાં તો ખલેલ પહોંચાડે છે, એ પર્યાવરણને નુકસાન કરે છે, એ પશુ પક્ષીની જીવનશૈલીઓ બદલે છે, પ્રાણીઓના જે મૂળભૂત ખોરાક છે એમાં પોતે અલગ ખોરાક આપીને પ્રાણીઓના જીવનને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. તો ખરેખર આ માનવ છે કે દાનવ? આ વિચારવું રહ્યું. એટલે માનવતા શબ્દને જીવતો રાખવો હોય, એની ગરિમા જાળવવી હોય, એની મહત્વતા જાળવી રાખવી હોય, ઇન્સાનિયત શબ્દ જ્યારે આજની તારીખે બોલાય ત્યારે આપણા મનમાં જેવી છાપ ઉપસે એવું વ્યક્તિત્વ આ સમાજને હજી આપતા રહેવું હોય, હ્યુમેનિટી જેમાં હ્યુમન નેચરના ગુણો ભરેલા હોય એવું જો રાખવું હોય ને
તો માનવતાને જીવાડવી પડે. અને માનવતા ત્યારે જ જીવે જ્યારે માનવ એ માનવતાને પાત્રતામાં જોડાય, એવો પાત્ર થાય. એટલે આ શબ્દની ગરિમા માટે માનવતા ઉજાગર થાય. ઘણા લોકોએ, ઘણા કવિઓ કહ્યું છે કે વસ્તી વધી છે પણ માનવ ઘટ્યા છે. અને હસવું આવી વાત કરું, આપણે કોઈ દિવસ કૂતરાને એવું કહ્યું કે તું કૂતરો થા, ગધેડાને કહ્યું કે તું ગધેડા જેવો થા, પણ માનવને કહેવું પડે કે તું માણા થા. એવું કહેવું પડે કે હું માનવ થાવ તો ઘણું નથી થતા. એટલે આજે મારે તમારી સાથે આ વાત શેર કરવી હતી. મને ખૂબ આનંદ છે કે તમે આ વિડીયોને અંત સુધી જોયો છે અને મારી વાતને વધારશો એનો પણ મને વિશ્વાસ છે. તો આપણે શરીરે તો માનવ છીએ જ, સ્વભાવે માનવ બનીએ, વ્યવહારે માનવ બનીએ અને આ માનવતા શબ્દને સાચા અર્થમાં સાર્થક કરીએ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.